હવે આપ સાંભળશો જામનગર જિલ્લાનું સમાચારપત્ર, જેના લેખક છે જગત રાવલ. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલામાં મૃત્યુ પામેલા 26 નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ દેશભરમાં યોજવામાં આવ્યો હતો. જામનગરમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી, જામનગર ફોટોગ્રાફર એસોસિએશન અને રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા અલગ અલગ જગ્યાએ પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરીને આતંકવાદના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. છોટી કાશી તરીકે પ્રસિદ્ધ જામનગરમાં ભગવાન હનુમાનના જન્મોત્સવની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. શહેરના પ્રસિદ્ધ દાંડિયા હનુમાન મંદિર, બાલા હનુમાન મંદિર, રામદૂત હનુમાન મંદિર અને પંચમુખી હનુમાન મંદિરે ભગવાનને અન્નકોટ, મહાઆરતી તેમજ રામધૂન દ્વારા હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના પ્રયત્નોથી જામનગર અને મોરબીની 126 શાળાઓમાં 226 વોટર પ્યોરિફાયર અને વોટર કુલર અર્પણ કરવામાં આવ્યા. ટાઉન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂનમબેને જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ નળ સે જલ તેમજ આરોગ્યલક્ષી કાર્યક્રમોને આગળ ધપાવવા માટેનો તેમનો આ પ્રયાસ છે. ભગવાન પરશુરામના જન્મોત્સવની જામનગરમાં ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. જામનગરમાં અલગ અલગ બ્રહ્મ સમાજ જેવા કે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા સમિતિ, પરશુરામ રાષ્ટ્રીય સેના, સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર તેમજ તક્ષશિલા પરિવાર દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ પ્રસંગે મહાઆરતી પૂજન, એકાંકી નાટક અને પરશુરામ એવોર્ડ વિતરણ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ ઉજવણીમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ આયોજિત અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પરિવારના સહયોગથી લોહાણા સમાજ સમૂહ જ્ઞાતિ ભોજન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજમાતા શ્રી ગુલાબ કુંવરબા સભાગૃહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ડિપ્લોમા, પીજી ડિપ્લોમા, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, એમડી, એમએસ અને પીએચડી સહિત કુલ 1841 વિદ્યાર્થીઓ તેમજ 2 વિશેષ વ્યક્તિત્વને ડોક્ટરેટ ઓફ લિટરેચર આયુર્વેદની ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત અભ્યાસક્રમમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સુવર્ણ અને રજત ચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લાના તેમજ આજુબાજુના જિલ્લાના ફોટોગ્રાફરો સમયને અનુરૂપ ટેકનોલોજીથી માહિતગાર રહે તે હેતુથી જામનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા જામનગરમાં ફોટો એક્સપો યોજવામાં આવ્યો હતો, જેમાં જૂના કેમેરાની લેવેચ તેમજ નવી ટેકનોલોજી અને કેમેરા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર ઉપરાંત ખંભાળિયા, ધ્રોલ, રાજકોટ અને દ્વારકાના ફોટોગ્રાફરો પણ ઉપસ્થિત રહ્યા હતા. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જામનગર જિલ્લાનું સમાચારપત્ર, જેના લેખક હતા જગત રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.